ચાલો ખેડૂત મિત્રો, બહુ અગત્યની વાત કરવા જઈ રહ્યો છું. જે લોકો યુટ્યુબમાં મને સાંભળે છે, ફેસબુકમાં સાંભળે છે, રેન્ડમલી ઘણી વખત વિડીયો જોતા હોય છે, સિક્વન્સમાં વિડીયો જોશો તો જ સાચું સમજાશે. બીજા નંબરમાં, જે લોકોને તાલીમ કેમ્પમાં ભાગ લેવો છે, ખાસ આ વિડીયો એમના માટે બનાવું છું કે તાલીમ કેમ્પમાં ભાગ લેતા પહેલાં, એટલે કે રજિસ્ટ્રેશન કરાવતા પહેલાં અથવા તો રજિસ્ટ્રેશન કરાવી દીધું હોય તો ત્યાર પછી પણ આ વિડીયોને બરાબર સાંભળો, સમજો અને વ્યવસ્થિત મગજમાં ઉતારો કે મારો કહેવાનો ભાવાર્થ શું છે. પહેલી વસ્તુ તો એક સમજી લો કે તાલીમ કેમ્પના જે કંઈ વિડીયો છે એ જે લોકો સાંભળે છે એમને જ આવવું, અને કદાચ તમે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે તો તાલીમ કેમ્પમાં વિડીયો સાંભળવાના શરૂ કરી દેવા, જેથી કરીને હું જે સમજાવું એ તમને સમજાય. સાવ કોરી પાટી ઉપર લખવું બહુ અઘરી વસ્તુ છે, અને એટલા જ માટે ભારપૂર્વક કહું છું કે તમે મારા વિડીયો ન સાંભળ્યો હોય તો સાંભળવાની શરૂઆત કરાવી દેજો. તાલીમ કેમ્પના વિડીયો એક જ ચેનલ ઉપર મૂકવામાં આવે છે. આપણી 3 ચેનલ છે, 3 ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. લિંક પણ તમને મોકલવામાં આવે છે, ન હોય તો માગી લેજો. પણ વિડીયો સાંભળજો. ખાસ કરીને બહુ જાજો ટાઈમ ન હોય તો તાલીમ કેમ્પમાં વિડીયો સંકલિત કરી અને આપણે બનાવેલા છે, જેને ન ખબર પડે એને માર્ગદર્શન આપી દઈએ. આ એક પ્રકારની એસઓપી કે યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયા લખો, પછી રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલ જે છે, આમ તો ચેનલ 3 સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ. વિડીયો ચેનલ જે છે એને ખોલો, જેમાં વધુમાં વધુ વિડીયો દેખાય ને આ ચેનલ, જેમાં 1500 જેવા વિડીયો દેખાશે. તો એ ચેનલની અંદર વિડીયો દેખાય ને, વિડીયોને ટચ કરજો એટલે લેટેસ્ટ દેખાશે, એટલે લેટેસ્ટને ટચ કરજો એટલે છેલ્લા લેટેસ્ટ ખબર પડશે. એની બાજુમાં આમ પેરેલર જોશો ને એટલે પ્લેલિસ્ટ હશે, પ્લેલિસ્ટને ટચ કરજો. એમાં 9મા અને 10મા તાલીમ કેમ્પનું પ્લેલિસ્ટ આખું બતાવેલું છે, એને ટચ કરી લેજો એટલે સિક્વન્સમાં આગલા તાલીમ કેમ્પના બધા વિડીયો તમને આમ ક્રમશઃ જોવા મળશે, જેથી કરીને શું શીખવામાં આવે છે, કઈ પદ્ધતિથી શીખવામાં જે તમને ખબર પડશે ને. તાલીમ કેમ્પમાં આવશો તો તમને કાંઈક સમજાશે, નકર બધું અધરોધ જ હશે. યાદ રાખજો, કેવું શીખો છો એ અગત્યનું નથી, કેટલું શીખો છો એ અગત્યનું નથી, કેટલું સમજીને જાઓ છો એ અગત્યનું છે. હજી એક બીજી ચોખવટ કરી દો કે તાલીમ કેમ્પ આપણે તાલીમ માટે થઈને છે, શનિ અને રવિ માટે થઈને, શુક્રવાર માટે નથી. કેટલાક લોકો એવું સમજે છે કે આપણે ખાલી શુક્રવાર એટલે કે આપણા પ્રશ્નો છે એટલાનું નિરાકરણ થઈ જાય એટલે ભયો ના, પ્રશ્નો ઊભા ન થાય એટલા માટે તાલીમ કેમ્પ ચલાવું છું. એટલે શુક્ર શનિ અને રવિ તાલીમ કેમ્પ છે. જેને તકલીફ છે, જેને કાંઈ માર્ગદર્શન લેવું છે, એને આપણે શુક્રવારે બોલાવીએ છીએ, એટલે આગલા દિવસે બોલાવીએ છીએ. યાદ રાખજો, સોલ્યુશન શબ્દ હું નથી કહેતો, એમાં શું થઈ શકે એમ છે, હકીકત તમને જણાવીશ. કેસ જીતવા લાયક છે કે નહીં, આગળ જવાય કે નહીં, પરિસ્થિતિ શું છે, વાસ્તવિકતા તમને સમજાવીશ, અરીસો દેખાડીશ. એટલે એવું નહીં સમજતા કે આપણું સોલ્યુશન નીકળી જશે. સોલ્યુશન તો આ દુનિયામાં ભગવાન અને સમય સિવાય કોઈ આપી શકે નહીં, પરંતુ સાચું માર્ગદર્શન હોય તો એ પણ એક સાચું સોલ્યુશન છે. ખોટી રીતે ઘસાય નહીં, માનસિક રીતે ટેન્શનમાં ના આવીએ, આર્થિક રીતે ઘસાય નહીં, અને કુટુંબ બરબાદ ન થાય, અને સંબંધો બગડે નહીં, આવા અનેક હેતુઓ છે. એટલે શુક્રવારવાળા આ વસ્તુ ખાસ સમજી લે કે તાલીમ કેમ્પમાં આવો છો. અચ્છા, એક ઉદાહરણ આપી દો કે શીરો ખાવો હોય ને, શીરો એટલે શીરા હારું સાધુ ન થવાય, સાધુ બનીને શીરો આરોગવા આવો છો એમ સમજો. એટલે તાલીમ કેમ્પમાં આવો છો ને માર્ગદર્શન લઈ જાઓ છો એમ સમજો. માર્ગદર્શન લેવા માટે તાલીમ કેમ્પમાં આવો છો એવું નહીં સમજતા. બંનેનો અર્થમાં ઘણો બધો ફરક છે. તો ચાલો હવે બીજી આગળ વાત કરીએ કે તાલીમ કેમ્પના વિડીયો બરાબર સાંભળી લેવા. બીજી એક ખાસ અગત્યની વાત કહું છું કે મારે ત્યાં બધી વ્યક્તિઓ આવે છે. અભણ સાવ વ્યક્તિઓ પણ હોય છે, ભણેલા પણ હોય છે, એજ્યુકેટેડ જે જાતે કામ કરી અને છેક એસએસઆરડીમાં લડી આવ્યો એવા પણ હોય છે, ઓફિસર લેવલના પણ આવે છે, ક્લાસ 1 ઓફિસરો પણ આવે છે, અને જુનિયર એડવોકેટ મિત્રો પણ આવે છે. એટલે બધાને ધ્યાનમાં રાખીને હું કન્ટેન્ટ પીરસું છું. એવું નથી કે ખેડૂતો સમજી શકે એવું પીરસું. હા, તમે જેટલું સમજી શકો એટલું તમારે ગરાહી કરી લેવાનું. એટલે જ્યાં દરિયામાં જઈએ આપણે તો કોઈ આમ ખાડી હોય ને, છપછપિયા કરે, કોઈ ઊંડા પાણીમાં તરે, કોઈ આખી ચેનલ પાસ કરે, કોઈ ઊંડા સમુદ્રોમાં તરે, બસ આવું કામ છે. તો એવું નહીં સમજવાનું કે આપણને બધું સમજાય જ જાય. 100% કોઈને નથી સમજાવવાનું. મને પણ હજી રેવન્યુ 100% નથી સમજાયું. હું ક્યાં દાવો કરું છું કે હું 100% સમજી ગયો? એને સમજવા પ્રયત્ન કરું છું. આજીવન વિદ્યાર્થી રહેવાનું છે. તો નેગેટિવિટી તજી દેવી કે આપણને કાંઈ સમજાશે નહીં, આપણને કાંઈ સમજાણું નહીં, બાજુમાં આવો નેગેટિવિટીવાળો માણસ હોય તો એને તજી દેવો. પણ તાલીમ કેમ્પમાં ધ્યાન દેવું. જેટલું સમજી ગયા એટલું બોનસમાં. એક કામ કરતાં શીખી જાવ ને, ખાલી એક જ કામ, તો પણ ફી ધક્કો બધું વસૂલ. દાખલા તરીકે કૂવામાં હક દાખલ કરવાનો મેં શીખવાડ્યો, કે હયાતીમાં હક દાખલ કરવાનું શીખો, કે આંબો શીખવાડ્યો, કે બોજા મુક્તિ શીખવાડી. જે કાંઈ એક વસ્તુ શીખવાડી તો પણ તમારો ધક્કો વસૂલ. એક કામ જાતે કરી લો એટલે, કારણ કે કોઈ કામ 3500-5000માં થતા નથી. 10,000-20,000 રૂપિયા જેવો ચાર્જ છે. બાકી બધું બોનસ સમજો. આમ મોટું મન રાખીને શીખશો ને તો શીખવા મળશે. બાકી બધી વસ્તુ મને કાંઈ સમજાણી નહીં એવું શીખશો તો કાંઈ સમજાવવા નહીં મળે. એના માટે આપણે રસ્તો કાઢી દીધો છે કે જે લોકો એક તાલીમ કેમ્પમાં આવે છે એ 3500 ફી ભરે છે, બીજા તાલીમ કેમ્પમાં આવે છે એટલે 3500 ફી ભરે છે, પછી ત્રીજા તાલીમ કેમ્પમાં શીખવા આવવું હોય તો કાંઈ બધું સમજાય તો નથી ગયું તો આપણે એની ખાલી 551 રૂપિયા લઈએ છીએ. એટલે આનો લાભ તમે લઈ શકો. પણ એવું નહીં વિચારવાનું કે મને કાંઈ આવડ્યું નહીં, મને આ બધું સમજાણું નહીં. બધું કોઈ નથી સમજાઈ જવાનું. બધું સમજવા પ્રયત્ન કરવો હોય તો તાલીમ કેમ્પના જૂના વિડીયો જોઈ લેવા.
વિડીયો જોઈ અને આવું એક તાલીમ કેમ્પના સિક્વન્સના બધા વિડીયોને ટાઈમ મળે તો 2-3-4 વખત જોઈ લેવા. જે લોકો મને રેગ્યુલર સમજતા હશે એને કદાચ તાલીમ કેમ્પમાં આવવાની જરૂર નથી, એ તાલીમ કેમ્પના વિડીયો જોઈને પણ કામ કરી લે છે. તો હું જે કહું છું એ વસ્તુને ખાસ સમજજો, મગજમાં ઉતારવા પ્રયત્ન કરજો. એક વસ્તુ છેલ્લું ઉદાહરણ આપીને વાત પૂરી કરું કે એક વર્ગ હોય, સ્કૂલ કે કોલેજ હોય, એમાં સાહેબ એક જ ભણાવવાવાળો હોય. કોઈ વિદ્યાર્થી જે છે એ પટ્ટાવાળો થાય, કોઈ એન્જિનિયર થાય, કોઈ નોકરી કરે, કોઈ ઉદ્યોગપતિ થાય, અને આવા જે નોકરિયાતો હોય, નોકરી કરતા હોય એવા બ્રેઇનને ભાડે રાખે, સમજાય છે, નોકરીએ રાખે. અને કોઈ કલેક્ટર પણ બને. જરૂર નથી કે દરેક વ્યક્તિને ભગવાને એક સરખી બુદ્ધિ દીધી હોય, નસીબ પણ બધાના અલગ અલગ હોય. તો આપણને બધું આવડી જાય એવું જરૂર નથી, પણ સ્કૂલમાં જેમ કેવું ભણ્યો, કેટલું ભણ્યો એ અગત્ય નથી, પણ જીવન કેવું જીવો એ અગત્યનું છે. બસ તો મારી પાસે આવી જાઓ ત્યારે તાલીમ કેમ્પ દરમિયાન તમે કેટલું ગ્રહણ કરી જાઓ છો, શું સમજી જાઓ છો, એ જાતે કામ ન કરી શકો તો ઓછા ખર્ચમાં કેમ કામ કરાવી શકાય એટલું સમજી જાઓ ને તો પણ ખરું. તો આશા રાખું છું કે હું જે કહેવા માગું છું એ તમે સારી રીતે સમજી ગયા હશો. અને પછી તાલીમ કેમ્પમાં વિડીયો જોઈને આવજો એવી હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયો ખાસ જોઈને આવજો. તો હું જે જમીનમાં વાવેતર કરું છું ને એમાં ઉગાવો સારો આવે, નહીં તો સાલો ઉગાવો જ નથી આવતો. અને મને દુઃખ એ થાય કે હું જેના માટે મહેનત કરું છું એ જો લેખે ન લાગે તો મહેનત કરવાનો અર્થ શું? તમે શીખી જશો તો તમારા કામ કરશો, તમે સમજી જશો તો તમારા કામ કરશો, અને 5 બીજા ભાઈઓને પણ મદદરૂપ થશો. આ મારો મુખ્ય હેતુ છે. તો આશા રાખું છું કે મેં ઘણી બધી બાબતો શોર્ટમાં કહેવા પ્રયત્ન કર્યો છે અને તમે સમજી ગયા હશો. તો તાલીમ કેમ્પમાં આવી અને મહત્તમ લાભ લો અને શીખો અને જાણો. જેટલું શીખો નહીં તો કાંઈ વાંધો નહીં, જાણો તો પણ એ ધક્કો વસૂલ.